કચોરી માય ગયો જીવનમાં પહેલી વાર મારા બાપાએ ભરો કર્યો હતો શેર માર્કેટ વાળો વયો ગયો કેતો તો ભરો ના કરો એના ભરો બહુ મોટી વસ્તુ છે. ગરીબમાં કોઈને કોઈ ઉપર નથી આવતો, પણ જો આવી જાય ને એકવાર તો એ મારા નાગા ભાઈબંધોની જેમ જાતો નથી. मैं गिरा होया बंदा जमा नीच बली તમે બાજુમાંથી વયા ગયા અમને ખબર ના પડવા દીધી. તારી રાતે યાદ આવશે તમારી. શું ભાઈ કેવા દાંત કાઢે. હૈલા રાખે ભાઈ જી થાનું તો થઈ ગયું. હવે રોહિણ શું કામનું? શું થયું ભાઈ? ઘડીક વારમાં એ લાગીએ ભાઈ આપણા બસ તમે બોલ. ભાઈ યાર આપણો વ્યવહાર ઘણો હતો. ભાઈ આપણે પૈસાની જરૂર હતી. 300-400 નહીં, પૂરા 15 લાખ. ચોકમાં આવ જલ્દી યાર. હા તું આવ આવ. हेलो हाँ बोल 15 ની જરૂર હતી. हमारा बे बाजी रमी लो हमारा 15 रुपया मेरा आम कर दो પોતા એમ નહીં મેલા મારા દલો લાદા લાની તેમ નહીં મેલા 15 રૂપિયા નહીં, 15 લાખ. आयो 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 તું આવ ને આવ આવ. पंदर लाख ની શું જરૂર પડી તારે માતાશ્રી તમને 15 લાખની શું જરૂર પડી? તો હું મરાઠીમાં બોલ્યો એમાં એવું હોય ને મારા બાપા આગળ મેં 15 લાખ પૂરા લીધા. એમાં 6 લાખ મેં રોકી દીધા IPL ના હટામાં. ધોનીએ છક્કો માર્યો ને એને મારા 6 ડૂબી ગયો. બીજા ક્યાં ગયા? હતા બીજા ક્યાં ગયા? બીજા વહીતા એ મેં રોકી દીધા દારૂના ખટાર. દારૂનો કોટારો જલાઈ ગયો ને હવે 15 લાખ બાપા માંગે એમ છે નહીં. સટ્ટામાં તમે રોકો, દારૂ ખટારા તમે રોકો ને પૈસા દેવાના અમારે. લવલીને મળવા તમે જાવ ને માર અમારે ખાવા. એ મોટા વિડિયો ઉતરે છે, ઘરના જોતા હોય અહીંયા નો બોલાય. દારૂનો ધંધો તમે કરો સટ્ટામાં પૈસા તમે રોકો ને પૈસા અમારે ભોગવવાના ગાંજાના ધંધા તમે કરો ને જામીન અમારે ગોતવા આવવાના ને તમારા બાપાને અમારે કહેવાનું. કલાક પછી કરી લે અત્યારે અત્યારે હાલ ભાઈ 15 લાખનો મેળ થઈ ગયો. હજી કાંઈ મેર નથી થયો ભાઈ. એક કામ કરી નાખી, બેંક લૂંટી નાખી. વિજય માલ્યાની બાયડી આમ પાછી આવી બેંક લૂંટી આવી. મારું તો નથી લાગતું, પણ જો સામે આવે ને એ લૂંટી દે કદાચ. તું વેચતો નહીં એનો હજી 4 ગણો ભાવ થશે. શું ભાઈ દારૂનો ધંધો કરો છો? હા ભાઈ ને તમે લેવા દેવાની વાત કરો છો બધું. હા એ તો આપણે શેર બજારની વાત છે એમાં તમારે નાના માણસોને ખબર ના પડે. એમાં આપણે પૈસા જોતા હોય તો મળે, મળી જ જાય ને મોટા. આપણે જરાક 15 લાખની જરૂર હતી, 10 દીમાં થઈ જાય. થઈ તો જાય. તમે કોણ? હમણાં આવીને કહું આપણે 15 લાખનો મેળ કરી દે. પણ આ હે કોણ? એ તો હું એ નથી ઓળખતો, પણ કોકના બેસણામાં આવ્યો હતો ત્યારે જોયો તો એને. તો ભાઈ આ મેર કરી દે. કાંઈ નહીં, હાલ ને જઈને પૂછી લેને, કરી દઈએ. હાલો બોલો ને ભાઈ શું આવ્યા? આપણે 15 લાખનો મેર કરવાનો હતો, થઈ જાય? થઈ તો જશે પણ તમે બે છો કોણ? તમને ખબર હોય તો આપણે ખબર બેસણામાં મહિલા હતા.
પણ એ ભાઈ તમારો થાય શું? ભાઈ ની આ ઘરવાળી થાય. ઈ કાંઈ નહીં ભાઈ છે ને ઈ મસ્તી કરે એ છે ને ના આપણો ઘર દેવો એવો હતો તો 15 લાખ નો મેળ કરી દેવો. કરી તો હમણાં દઉં, પણ 6 લાખ રોકો. 6 લાખ નો મેર ક્યાંથી કરો? 6 રૂપિયા ગીચામાં નથી. એ તો મારી ઉપર મૂકી દે ને, હમણાં ભાઈ નંબર લેતો હમણાં કરાવી દે મેળ. તો જા. પંદર ને 6 ગોતવાના. 15 કા 6 લાખ બાપા કેટલા દીધા? 15 કા 6 લાખ. ઈ આને મત આ કેતો તો તું કરી દીધી. એ બાટા કેટલા દીધા? તારો ભાઈ નો બંદોરી નથી એનાથી એને ફોન કર એની પાસે 6 લાખ લઈ લે પછી એને વ્યાજ દઈ દે પાછું ડબલ કરીને. ગાડીમાં બે જલ્દી બે ભાઈ જાઉં બતાવું એવું. માર જે એવો હોય ને એ શ્વાસ આવવો જોઈએ પણ શરીર નો આવવો જોઈએ. भाई आ किए कौन शू करवा के भाई का पैसा लिया था लेकिन टाइम पे दिया नहीं इसलिए भाई बोल रहे हैं. બોલો ભાઈ તમારે કેટલા જોઈએ? શું વસ્તુ લઈને આવ્યા છો? 6 જોતા હતા પણ વસ્તુ કાંઈ નથી ભાઈ. तो इधर क्या पान का गला खुला है जो मुंह उठा के आ गए हो? भाई छनी जरूर है तुम्हारा सिवाय कोई कर ही नहीं सके. ओहो छे इतने तो भाई कुत्ते को बिस्किट खिला देते. 6,000 नहीं 6 लाख चाहिए. 6 લાખ દીધા પણ વસ્તુ શું આપશો એ તો કયો. भाई वस्तु कई है नहीं हमें तकलीफ में અને તમારા સિવાય કોઈ કરી નહીં શકે. દીધા. अरे भाई ऐसे धंधा करेगा तो अपना धंधा चौपट हो जाएगा. આપણી એક શરત થઈ તો પેલા એને સંભળાવા દે. શરત શું શરત હે? 6 લાખ દીધા પણ શરત એટલી કે મારે 10 દિવસમાં 6 લાખ વાળા 8 લાખ જોઈ નકર પછી તમે હો ને હું છું. મંજૂર હે હું મંજૂર હે પણ કેટલા કી તો જો. તારા આગળ બીજો એક રસ્તો હે. ओके डन करो भाई. ओए इधर सिर्फ भाई डन बोलते हैं बाकी कोई डन नहीं बोलता ठीक है. જી ડન કરવું એ કરો પણ પહેલા પૈસા દિયો. આ 6 લાખ રૂપિયા 10 દિવસની માલિક હું 8 લાખ રૂપિયા લેવા આવીશ બરાબર. 8 લાખ નહીં આપો તમે જો ને હું છું. હા ઓકે ઓકે. तो इधर क्या मेरा मुंह देखने खड़े हो? चलो निकलो 10 दिन बाद मिलना चलो. હલો એલા તને કહું છું અત્યારે 4 લાખ મળે છે મીઠા મોઢા નહીં 4 લાખ કરી લે નકર 400 નહીં આવે તને. હલો હલો ઈ તું લઈ જ લે મારા નામ મારું નામ લઈ નારિયેલ વધેરીને લઈ લે તું ઈ. ઓકે હા એ હા હું કહું છું માન બરબાદ થઈ જાઈશ. એ હા સાઈડમાં એ જે લેવું હોય લઈ લે અને જે વેચવું હોય વેચી નાખ. રાખ ફોન હાલ. આ તો પૈસા આપી દો. પણ આ ડબલ કરીને કી દીધો હો. જો આ ગૂગલ છે આમાં હવે હું તારા પૈસાના શેર લઈ લઈશ બરોબર. એટલે પછી તારે રોજ ગૂગલમાં ચેક કર્યા રાખવાનું કે ભાવ ડબલ થાય છે કે નથી થતો. એટલે તને છેતરપિંડી કરતો એવું લાગે નહીં ભાઈ. और हाँ याद रखना 21 दिन में पैसा डबल. पैसा ही होगा એ હા પૈસા હોગા. પેલો ભાટવાજી આવ્યો ને શું થયું રૂપિયા? આવશે ભાઈ કરશે ધીરજના પર મીઠા યાર રૂપિયા જો આવી ગયો પાછો પૂછજો એને. એ ભાટા રૂપિયાનું શું થયું જલ્દી બોલ ને. ભાઈ ફોન નથી ઉપાડતો. ફોન નથી ઉપાડતો એટલે તું અમારી સામે ફોન કર. હું કામ ના ઉપાડે ફોન? ભાઈ ફોન નથી ઉપાડતો. એટલે નંબર લાવ જલ્દી. મને નંબર લાવી જલ્દી. મને નંબર લાવી.
ફોન સ્વિચ ઓફ. કચોરીના 6 લાખ ને તારા બાપાના 15 લાખ કોણ દે? પૈસાની વાતો રોડ ઉપર ન કરે, ઓલા કચોરીની મહિલા ન્યા જાય. બોલો કચોરી કાલે પૈસા લેવા કચોરી માઈ ગયો જીવનમાં પહેલી વાર મારા બાપાએ ભરો કર્યો હતો. તો શેર માર્કેટ વાળો વયો ગયો, કેતો તો ભરો ના કરો એના પર. હે કરણિયા વયો ગયો તું, તારા વગર મને દારૂ કોણ પાહે? તારા વગર અમને દારૂ કોણ ખવડાવે? મંગાવી નાખો, પી નાખી. તું જીવેશ? જીવ ના જીવ કઈ ફેર ના પડે ભાઈ. કા શું થયું વળી? શું દિવાળીમાં કઈ માલ નહીં રહ્યો? એમ નથી મારા ભાઈ, ઓલા મારા બાપા પૈસા માંગે એને દેવાના. ઓલો હવે ઓછા વધારે રહી જતો હતો તો તમે લોકોએ કચોરીમાં ભરાયો, એની પૈસા માંગે છે. અને ઓલો શેર માર્કેટ વાળો કરીને વયો ગયો. તારા ભાઈઓ બેઠા તો તને શું ઉપાધિ? તમે બેઠા ઈ જ મોટી ઉપાધિ. પાછો રિવર્સમાં જા તું. કરણિયા આ ગાડી ઉપર ઓલા કચોરીના જ માણસ છે. હા તો ગોત કર. એક કામ કર, ડિક્કી ખોલ, ડિક્કીમાં કઈ કરશે યાર. ઉપાડી લે. તો બેગમાં હતું શું? પૈસા પૈસા તો 15 લાખ તારા બાપાને દઈ દીધા. 6 લાખ ઓલા કચોરીને દઈ દીધા. હા હવે તો હરકો ભાગ પડશે વૈધા એના. હો આ ભાગ પડે પણ 12,000 વપરાઈ ગયા. 12,000 કેવાય? ઈ ભાઈ શિયાળાની મોસમે એટલે પછી અમે 6,000 રૂપિયા વાપરી નાખ્યા. પણ આ તો ઓલો ભ્રાતા યાર સીધો મારા હતો તો એ. હા તો ભ્રાતા હોય તો ભલે ન હોય, મળદ ન હોય. એક હાથ આમ ને બીજો હાથ આમ ને બોલો રામ બોલો ભાઈ રામ રામ બોલો